मतलब જેટલા ટ્રાય કર્યા તાણે જેનો પીસી ખુલ્યો ટ્રબલ શૂટ કર્યું મેં ટ્રબલ શૂટમાં પીસી રિસેટ બિસેટ તો નહીં થઈ ગયું જો પીસી રિસેટ થઈ ગયું હશે તો ના 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 પીસી રિસેટ ના થવું જોઈએ. હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો થઈ ગયો તો કયો વાર ગુરુવાર થઈ ગયો હતો અને આજે 8 તારીખ થઈ, 8 નહીં 7 તારીખ થઈ ગઈ અને હાલ અત્યારે સવારે કરી દઉં અને આટલા મસ્ત ગુજરાતી પિક્ચર ચાલે છે. ચંગા યાર, ગુજરાતી પિક્ચર ઇઝ ફેવરેટ. અને હા, હું કાલે કોમ્પ્યુટર ચાલુ કરતો હતો. મારા એ કોમ્પ્યુટર હા જો આજે કોમ્પ્યુટર એરો હું ચાલુ કરતો હતો પણ ચાલુ થતું જ નહોતું. શું પ્રોબ્લેમ આવતી હતી, અર્થિંગની પ્રોબ્લેમ આવતી હતી કે કઈ પ્રોબ્લેમ આવતી હતી મને ખબર નહીં. તો જોઈ જોઉં ફરીથી તમને બતાવી દઉં શું પ્રોબ્લેમ આવતી હતી. જો તમને ખબર હોય તો હું એને સોલ્વ કરી કોઈ પ્રોબ્લેમને કરી દીધું અને આવી પ્રોબ્લેમ આવે. કેબલ નોટ કનેક્ટેડ. શું કે હું પ્રોબ્લેમ આવે? આટલે લાઇટ ચાલુ હ ના, આટલા લાઇટ ચાલુ નહીં, પંખાનો અવાજ આવે. કેબલ નોટ કનેક્ટેડનો પ્રોબ્લેમ આવા ચીજને ચાલુ થશે. ચાલુ જ નહીં થતું, પંખો બોલે ખાલી, પીસી ચાલુ થતું જ નહીં. હવે ચીજને શું કરવું? હવે જોવું પડશે યુટ્યુબમાં, મારે સર્ચ કરવું પડશે કે હાઉ ટુ ફિક્સ ધીસ પ્રોબ્લેમ. જોઈએ હવે યુટ્યુબમાં જોઈશું અહીંયાને ફિક્સ કરું કે ચીજને થઈ છે. મેં હાલ યુટ્યુબમાં જોયું કે પીસીમાંથી જે રેમ હોય એને સાફ કરવી પડશે. જેમ કે ઘણા દાડાથી કોમ્પ્યુટર બંધ હતું તો મારે રેમ કાઢીને પછી એને સાફ કરવી પડશે. તો હું સાફ કરી દઉં અને જો ખોલવું પડશે એના માટે મારા પ્લગ કાઢવો પડશે. તો પહેલાં તો આ ચોપ બંધ કરી દઉં, કરંટ લાગવાની શક્યતા સેફટી માટે. મને ખબર હતી કે આ રેમની જ પ્રોબ્લેમ હોય. રેમ સાફ કરવી પડે અને રેમને સાફ કરીએ એટલે એને મેં બહાર કાઢી, રેમને બહાર કાઢી પછી લોયું રિપેરિંગ ઓટોમેટિક થાય, કોમ્પ્યુટર ચાલુ થાય. તો જોઈએ કેમ કે આટલા રિપેરિંગ ઓટોમેટિક થાય. દાડા ઘણા મહિના 1-2 મહિનાથી બંધ હતું કોમ્પ્યુટર. તો જોઈએ હવે ચાલુ થાય. હવે ચાલુ થાય કે પછી એને થોડું આગું પાછું કરવું પડશે. એટલે ઘડી કોમ્પ્યુટર દઈએ ઘરનું. હાલ મેં એટલે કોડ નાખીને જે સિસ્ટમ કરપ્ટ થઈ ગયા એને હું સોલ્વ કરું છું. તો જોઈએ હવે શું થાય. હા કેમ કે આને ઠીક કરવું થઈ જાય ને, થઈ જ જાય, ઠીક થઈ જ જાય. જોઈએ આગળ શું પ્રોસેસ થાય. પ્રોબ્લેમ આવી હતી જેમ કહીને સિસ્ટમ રિસ્ટોર કરવી પડી હતી એટલે મેં હાલ સિસ્ટમ રિસ્ટોર કરવા મૂકી દીધી. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે. 10 મિનિટ તો થઈ જઈએ છે લગભગ. જોઈએ કેટલો ટાઈમ લાગે. બધા તો હવે બેઠા બેઠા સિરિયલો જોવી છે, બસ ગુજરાતી સિરિયલો. તડકોને ગરમી બહુ જ પડે એટલે બહુ જ હીટ વેવની આગાહી કરેલી હા હવામાન વિભાગે. નહીં આવ્યું શું લાગે એવી શક્યતાઓ છે એટલે બહાર નીકળવાય જ નહીં. ફાઇનલી પીસી ચાલુ થઈ ગયો. મસ્ત જેટલી ટેકનિકો વાપરી તાણી જઈને પીસી ચાલુ થયો ભાઈ. જો એટલે પાસવર્ડ એન્ટર કરી દઉં પછી જોઈએ કે એવું થાય. જેટલી ટેકનિક વાપરેલી તાણી જઈને પીસી ચાલુ થાય એટલે શું કહેવાય. અવારનો લાગે તો હું પીસી પાછળ તાણી જઈને અત્યારે ખુલ્યું જ છે. અત્યારે કેટલા વાગ્યા મેં તમને બતાવ્યું હશે. મતલબ જેટલા ટ્રાય કર્યા તાણે જઈને પીસી ખુલ્યો ટ્રબલ શૂટ કર્યું મેં. તો હવે જોઈએ છે કે ટ્રબલ શૂટમાં પીસી રિસેટ બિસેટ તો નહીં થઈ ગયું. જો પીસી રિસેટ થઈ ગયું હશે તો ના 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 પીસી રિસેટ ના થવું જોઈએ. ના ના પીસી ના રિસેટ થઈ જાઉં. હું તમને બતાવું કે કેટલા વાગે પીસી ઓપન થયું. ખાલી સ્ક્રીન આવીને ખુલી હ. જો આટલા ટાઈમ બતાવો 16:37 એટલે મલ્ટીપ્લાય કરી દેજો. પણ હું કહું પાસવર્ડ મારવાનો હોય, પાસવર્ડ મારી દઉં પછી ખોલું. હાલ હું કઈનો રેમ કઈનું કોમ્પ્યુટર ચાલુ કરતો હતો. કોમ્પ્યુટર થતું જ નહોતું. હવે જઈને કોમ્પ્યુટર ચાલુ થયું. રેમ હું જેટલી સાફ કરી મેં તમને શું કહું, જેટલી રેમ મેં સાફ કરી જેટલું પેલું કર્યું હું પેલું હું પણ મેં રેમ સાફ કરી, કોમ્પ્યુટરના વાયર કાઢ્યા જોડ્યા, મેં સ્ટાર્ટઅપ રિપેર કર્યું, કમાન્ડ ડાલ્યા કોડિંગથી તો એ ચાલુ ના થયું અને છેવટે મારે સ્ટાર્ટઅપ રિપેર કરવું પડ્યું. થોડી ફાઇલ જે રિસ્ટોર કરવાની હતી એ કરી દીધી. હવે જોઈએ આગળ જેટલું કરવાનું બાકી છે કે અંદર સેટઅપ કરવું પડશે ને. તો કે આટલા દાડા મહિનાથી મારી બોર્ડની પરીક્ષાના 2 મહિના થઈ ગયા. રિઝલ્ટ આવી હું પાસ થઈ ગયો પણ હજી અમે ખાસું કરવાનું હોય. જોઈએ શું કરી શકીએ.
અને આમાં તો હાલ તો જો હાલ વાગ્યા જેટલા પર 16:54 હાલ આટલી બધી સોફ્ટવેર છે. તો અંદર જોઈએ હું કરવાનું હ ને અંદર છીએ સોફ્ટવેર હજી નાખવાના બાકી છે. અને હાલ તો મસ્ત પડી જતી હોય અને આટલા દાદા મસ્ત જોવે છે ગુજરાતી પિક્ચર જે એરા દરરોજ જોતા હોય છે. મસ્ત ઊંઘે જઈએ જોઈ જઈ મોજ પડી જાય એટલે ગરમી એટલી ઓછી એટલી બધી ના હોય પણ હોય ગરમી હોય તો ખરા નહીં યાર. એટલે હાલ ગરમીનું બહાર રહેવા જેવું નહીં. આપણે અંદર જઈએ દાદા. હા શું કરો? લાઇટ બિલ આવે તો એ રહ્યું. અને આ ચીવી સિરિયલ ચાલે. હા હા કેટલું આવ્યો? હા હા 2000 રૂપિયા લાઇટ બિલ. 2000 રૂપિયા લાઇટ બિલ આવ્યો. આટલું બધું લાઇટ બિલ આવે? આટલું બધું લાઇટ બિલ? હા તો બહુ લાઇટ બિલ કહેવાય. 2000 રૂપિયા લાઇટ બિલ આવ્યું. હમણાં સવારે જ લાઇટ બિલ આવી 2000 રૂપિયા લાઇટ બિલ આવ્યું. આટલી જ ગરમી હજી તો ચોમાવું હવા આવવાનું 2000 રૂપિયા લાઇટ બિલ આવી ગયું. વાહ ભાઈ વાહ. તે આટલા વાપરીએ એટલું તો લાઇટ બિલ તો એટલું આવવાનું જ કા. આ બ્લોગમાં બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો.